બાપાના શબ્દો છે, બેસી રહેવું નહીં, સ્થિતિ માટે મંડ્યા રહેવું. બેસી ન રહેવું નામ, કારણ કે એનો બીજો અર્થ મંડ્યા રહેવું. બેસી ન રહેવું એનો સાચો અર્થ મંડ્યા રહેવું. મંડ્યા રહેવું એટલે શું? શાના માટે મંડ્યા રહેવું? શા માટે મંડ્યા રહેવું? શું મંડ્યા રહેવું? એનો જવાબ આવશે. બે જ લીટી વાંચું છું. વચનામૃત છે, લોયાનું 13મું વચનામૃત. સ્વામિનારાયણ રે હે ને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યાં સુધી મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તેને દેશ કાળાદિકે કરીને, એનો પૂરો અર્થ કરીએ તો દેશ કાળ ક્રિયાને સંગ આદિકે કરીને વિપર્યપણું થાય છે. વિપર્યપણું એટલે વિપરીતપણું થાય છે. ચાલો, વેરી ગુડ. એટલે આમાં ગુણ, જ્યાં સુધી ગુણ એટલે ગુણ એ દેહભાવ સાથે જોડાયેલો છે. એટલે પ્રાપ્તિ જે ગુણ એટલે શું? દેહભાવ. ગુણ એટલે દેહભાવ. ગુણ દેહભાવ સાથે જોડાયેલા છે ને, ગુણ એટલે જ દેહભાવ. ચલો, હવે કોણ અર્થ કરશો? ઘણું સસ્તું સહેલું થઈ ગયું. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી દેહભાવ વર્તાય છે, સાધન દશામાં છીએ ત્યાં સુધી દેશકાળ જ્યારે પૂંડા થાય ત્યારે જોખમ રહે છે. બસ, આપણે અહીં બધા કેવા સારા છીએ અત્યારે. જો બધા અત્યારે કોઈ આવે તો એમ જ લાગે બધા અનાદિ મુક્તોની એ વણઝાર બેઠી છીએ જ. પરંતુ સમયે સમયે આપણી પ્લસ માઇનસ અપ ડાઉન થઈ જાય છે. દેશ કાળ ક્રિયા અને સંગે કરીને આપણને લાગી જાય છે, અડી જાય છે, વિપર્યપણું થઈ જાય છે. એટલે એવા સમયમાં વિપરીતપતિ થઈ જાય છે. આપણો સત્સંગ ક્યારેક ઢીલો પડી જાય, ક્યારેક મજબૂત થઈ જાય, ક્યારેક ભગવાન ભજવાનું મન થાય, ક્યારેક નથી થતું, ક્યારેક એવા ખરાબ ઘાટ સંકલ્પ થાય, ક્યારેક સારા થાય. ક્યારેક આપણી આંખો કામ કરી જાય. કોઈ રૂપાન સ્ત્રીનો કે કોઈ યોગ થાય તો તરત એ બાજુ ખેંચાઈ જાય છે. આ દેશકાળ સંગ લાગી ગયો કહેવાય. ઊંડો સંગ ક્યારેક આપણને અડી જાય છે. આ બધું થાય છે એનું કારણ શું? જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી ગમે તેવો મુમુક્ષુ હશે તો પણ એને જ્યાં સુધી ગુણનો સંબંધ છે એટલે કે દેહ ભાવ છે ત્યાં સુધી દેશ કાળાદિકે કરીને એને વિપર્યપણું કહેતા, વિપરીતમતી એટલે કે ફેરફારો થઈ જશે. અહીંયા આપણે જુદા છીએ, 2 કલાક પછી જુદા થઈ જવાના. એને દેશકાળ લાગી જાય, 100% લાગી જાય. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી એને દેશકાળ લાગવાના તમામ સંજોગો છે, તમામ શક્યતાઓ છે. ચાહે પછી આ આશ્રમમાં હોય તોય ભલે, આ આશ્રમમાં હોય તોય ભલે. દેહ ભાવ છે ત્યાં સુધી વિપર્યપણું કહેતા, વિપરીતપણું કહેતા એને 100% વિઘ્ન છે. વિપર્યપણું એટલે વિઘ્ન છે, સલામતી નથી. આજે ભલે એટલે આપણે ગમે એટલા સારા છીએ, પરંતુ જો કોઈ સંગ લાગી જાય તો એને જોખમ છે. વિપર્યપણું એટલે જોખમ, એને જોખમ છે. એનો અર્થ દેહ જેવો જોખમથી રહિત થવું હોય તો દેહ ભાવથી રહિત થવું જ પડે. મહારાજ એવું કહેવા માંગે છે. જ્યાં સુધી દેહ ભાવ છે, સંત હશે કે ગ્રહસ્થ હશે, કોઈને પણ માથે વિઘ્ન છે, જોખમ છે, વિપરીતમતી થઈ જવાની શક્યતા છે. ભલે ઉંમર મોટી હોય તો શું, નાની હોય તો શું, જોખમ છે એના માથે. મહારાજ એવું કહેવા માંગે છે. અને એટલા માટે એને મંડ્યા રહેવું, જે આપણો પ્રશ્ન હતો, મંડ્યા રહેવું. શાના માટે મંડ્યા રહેવું? અવરભાવમાં રાજીપા માટે મંડ્યા રહેવું. અવરભાવમાં આપણી નજર હંમેશા ત્યાં રહેવી જોઈએ. મહારાજ અને મોટા પુરુષને રાજી કરી લેવા છે બસ. કારણ કે એના રાજીપાથી જ આપણને આ પૂર્તિ થવાની છે. પૂર્તિ થવાની છે એટલે આપણને બળ મળવાનું છે. આ કરવાનું, દેહ ભાવથી રહિત વર્તવાનું બળ મળવાનું છે. એ કૃપા વગર શક્ય નથી. આપણા માત્ર પ્રયત્નનો એ વિષય નથી. પ્રયત્નમાં કૃપા જોઈએ છે. અને કૃપા કોની ઉપર થાય? પ્રયત્ન કરે એની ઉપર થાય. શું પ્રયત્ન?
કે હવે આપણી દ્રષ્ટિ બે અવરભાવમાં રાજીપા તરફ રહેવી જોઈએ અને પ્રભાવમાં જવા માટે સતત આપણી નજર રહેવી જોઈએ કે દેહ તે હું નથી, દેહથી જુદો હું આત્મા છું, આત્મા પણ નથી. હવે મને એટલે આત્માને અનાદિ મુક્ત કર્યો છે. આ વિચારમાં ડૂબેલા રહો. મહારાજ એવું કહેવા માંગે છે. બસ આ વિચારમાં ડૂબેલા રહો સતત. અહીં બેઠા છીએ ત્યાં સુધી નહીં, સતત આ વિચારમાં ડૂબેલા રહો. એનાથી જ, એ વિચારથી જ દેહ ભાવનો પ્રલય થશે, જેને બીજા શબ્દોમાં કહેવાય જ્ઞાન પ્રલય થાય. જ્ઞાન પ્રલય એટલે જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. સતત આ વિચારમાં ડૂબેલા રહો કે હું દેહ નથી. દેહ નથી એટલે જે માની બેઠો છું એ ગામ મારું નથી, એ નાત મારી નથી, હું પટેલ નથી, હું ઠક્કર નથી, હું બ્રાહ્મણ નથી, હું બારોટ નથી, વિનોદભાઈ તે મારું નામ નથી, હરિભાઈ તે મારું નામ નથી, ભીખાલાલ તે હું નથી, વસંતલાલ તે હું નથી, જ્યેષ્ઠારામનો હું પુત્ર નથી. હું કોણ છું? બસ હું એથી, એ શરીર છે, શરીરના ભાવો છે. પરેશભાઈ એ શરીર છે, હું નથી. ચેતન શરીર છે, તે હું નથી. શરીર અને તદ્દન હું બંને અલગ છીએ. જેમ અગાઉ કહ્યું હતું એમ આ બોક્સ અને ચશ્મા જેટલા અલગ છે એટલું જ શરીર અને શરીરમાં રહેનારો હું અલગ છીએ. શરીર ઇઝ માય રિલેટિવ, નોટ માય સેલ્ફ. શરીરથી હું તદ્દન અલગ એવો આત્મા છું. અને આત્મા છું એ માનીનતામાં આપણે સ્થિર નથી થવાનું. આત્માને એટલે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. હું મૂર્તિમાં રહેનારો હવે અનાદિ મુક્ત છું. બસ આ વિચારમાં જેટલું મનન વિશેષ થશે એટલો દેહાધ્યાસ ટળતો જશે અને એટલા જ વિઘ્નોથી રહિત થતું જવાશે. જ્યાં સુધી પોતાને પુરુષ મનાતું હશે કે હું પુરુષ છું, હું હેતલ ઠક્કર છું, હું અમિત છું, ટીસી પટેલનો દીકરો છું, મોટપનો પત્ની છું, આ બધા દેહના ભાવો છે, ત્યાં સુધી પુરુષને સ્ત્રીમાં જ હેત થાય. એમાં કોઈ બે મત નથી. બાળકને રમકડામાં જ હેત થાય, ભલે એ બાળક પછી અમેરિકાનું હોય, ભારતનું હોય, જાપાનનું હોય, જર્મનીનું હોય કે ચાઇનાનું હોય. ચાઇનાના બાળકો વિશિષ્ટ ના હોય. ચાઇનાના બાળકોને ટોયઝમાં જ હેત થાય. એમાં કોઈ બે મત નથી. બાળક હોય ભલે પછી ગામડાનું હોય કે શહેરનું હોય, દેશનું હોય કે વિદેશનું હોય, બાળકને હંમેશા રમકડામાં જ પ્રીતિ થાય. એમ પુરુષ ભલે પછી અમેરિકાનો હોય, ભારતનો હોય, દુનિયાના છેડે ગમે તે કોઈ પુરુષ હોય, જ્યાં સુધી પોતાની જાતને પુરુષ મનાય છે કે હું પુરુષ છું, એને સ્ત્રીમાં જ હેત થાય. પોતાને સ્ત્રી મનાય છે એને પુરુષમાં જ હેત થાય. જ્યાં સુધી પોતાને દેહ મનાય છે એને વિષય વાસનામાં જ પ્રીતિ થાય, એને વિષયમાં જ હેત થાય, એનું આકર્ષણ એ તરફ જ રહે. એમાંથી આકર્ષણ ઘટાડવું હોય તો એક જ ઉપાય છે, બસ ઓનલી એન્ડ ઓનલી મેથડ ફોર ધેટ. એક જ મેથડ છે. કઈ મેથડ? બસ હું દેહ નથી, દેહથી જુદો છું. જ્યાં સુધી એ જુદોપણું ના થાય ત્યાં સુધી એને વિષય વાસનાના વિચારો બંધ થાય જ નહીં, સ્ત્રીના વિચારો બંધ થાય જ નહીં. સવાલ જ નથી. આપણે અનેક વખત એક દ્રષ્ટાંત આપ્યું છે કે તમે બધા નાના હતા, નાનપણમાં તમે રમકડે રમ્યા છો, નાનપણમાં તમે લખોટીએ રમ્યા છો, નાનપણમાં તમે કોડીએ રમ્યા છો, આ બધું કર્યું છે. આજની તારીખમાં સામે લખોટીઓ આવીને ઊભી રહે, સામે ઢગલો થાય, છોય રમવાનું મન નથી થતું. બસ એનું કારણ શું? હું બાળક નથી, હવે હું મોટો થયો. બસ આ વિચાર જે દ્રઢ થઈ ગયો ને ત્યારથી લખોટીઓ છૂટી ગઈ. લખોટીઓ છોડાઈ નથી, છૂટી ગઈ. એક વિચારે કરીને છૂટી ગઈ. જે છોકરું નાનું હોય ત્યાં સુધી એની માના ગોદ વગર રહી શકતું ના હોય. જોજો, તેડાયા વગર રહી શકતું ના હોય. ઘડીએ ઘડીએ મમ્મી મન તેડ, મમ્મી મન તેડ, મમ્મી મન તેડ. પણ જે મિનિટે એને જ્ઞાન થઈ જાય, સમજણ થઈ જાય કે હવે હું નાનો નથી, અને જેને આવી સમજણ આપસૂસથી ના થઈ હોય તો એની માં ઘડીએ ઘડીએ સમજણ આપે. શું કરાવે? હવે નાનો નથી, ઢાંઢો થયો, શું તેડ તેડ કરે છે, બે છનમનું ચલ એમ કરીને જોજો હાકોટો મારીને 2, 4, 5 વખત, 10 વખત, 25 વખત, 50 વખત એને એ કે બીજા કે એ નાનો નથી, કીકલો આવે, શું તેડાય કરે છે, રોભસ આવ ઢાંઢો થયો હવે,
આવું 2 4 5 વખત 25 વખત કહે એટલે એને ઘેડ પડતી જાય કે હવે હું નાનો નથી, હું મોટો થયો, હું નાનો નથી, હું મોટો થયો. એટલે એને ધીમે ધીમે કેડનો મોહ જતો જાય. બોલો, સાચી વાત છે, પ્રેક્ટિકલ છે. એવું જ આમાં છે. હજુ આપણને પૈસાનો મોહ નથી મળતો, વિષય વાસનાનો મોહ નથી મળતો, સ્ત્રી આદિકનો મોહ નથી મળતો. અનંત જન્મમાં એ બધું ભોગવતા આવ્યા છો છતાંય એમાંથી અનાશક્તિ નથી થતી. એનું કારણ આ જ છે, હજુ નાના છીએ આપણે. હજુ આપણને ઘેડ નથી પડી કે હું દેહ નથી, દેહધારીને દેહધારીમાં જ પ્રીતિ થાય, સજાતીને સજાતીમાં જ હિત થાય. અહીં દેહધારી છે, સામે દેહધારીમાં જ હિત થાય. આપણને ભગવાનમાં હેત નથી થતું, એવું સત્પુરુષમાં હેત નથી થતું. ભલે તમે અમને બધા એમ કહેતા હોય કે વાલા સ્વામી શ્રી, પણ અમને ખબર છે કે કોણ હોથી વાલું છે. અમે છીએ એક બીજું કોઈ છે, સમજ્યા? એ તમે બોલો છો, બીજા વાલા તો બીજા કોક છે તમને, સમજ્યા? અને એનું કારણ છે કે હજુ તમારી ને અમારી વચ્ચે વિજાતીપણું છે. એટલે તમને વિજાતીમાં હેત એટલું નહીં થાય જેટલું તમને સજાતીમાં થાય. સનાતન સત્ય છે. ભગવાનમાં પ્રીતિ થયાનો ઉપાય જ આ છે કે ભગવાનમાં સાચી પ્રીતિ તો જ થાય. કોને થાય? દેહધારીને થાય જ નહીં. દેહધારીને દેહધારીમાં જ થાય. આપણે ગઈ વખતે કદાચ દ્રષ્ટાંત આપ્યું હતું કે નાનું બાળક હોય, 2 વર્ષનો 3 વર્ષનું બાળક હોય, અને એને તમે ગમે એટલી રૂપિયાની વાતો કરો, ગમે તેટલી કમાણીની વાત કરો, આ ધંધો કરીએ એની આગળ પ્રવચન કરો, આ ધંધો કરો તો આટલા લાખ મળે, આ ધંધો કરો તો આટલા કરોડ મળે, તો એને એમાં કંઈ લગ્ની લાગે? એની ઈચ્છા થાય? એને સંકલ્પ એ થાય કે હવે મારા નહીં કમાઈ લેવા છે? વિચારી ના આવે. કેમ? કારણ કે બાળક છે, વિજાતી છે. તમારી વાતથી એ વિજાતી છે. અને મોટાની આગળ 2 ધંધાની વાત કરી હોય તો બોલો તમારા પહેલાં એ પહોંચી જાય ત્યાં. તમે હજુ ઘેર પહોંચો પહેલાંથી એ પોલો ત્યાં પહોંચી ગયો હોય, જો લીક થઈ હોય વાત તો. બરાબર, એ વાત સાથે સજાતી છે એટલે, પેલો વિજાતી છે એટલે. એમાં મૂર્તિની વાત સાથે આપણે વિજાતી છે. દેહધારી સંપૂર્ણ વિજાતી છે. મૂર્તિના સુખથી વિજાતી છે, મૂર્તિથી વિજાતી છે, સત્પુરુષથી વિજાતી છે. અને એટલે તો આપણને એની લગ્ની લાગતી નથી. એટલે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે મંડ્યા રહેવાનો અર્થ શું? મંડ્યા રહેવું એટલે શું? કે બસ રાજીપા માટે મંડ્યારો અવરભાવમાં અને પ્રભાવના વિચારમાં મંડ્યારો. બસ દેહ તે હું નથી, દેહથી પૃથક એવો ચૈતન્ય મને મૂર્તિમાં રાખ્યો છે. બસ હું અનાદિમુક્ત જ છું. અને એના માટે આવા સતત વિચારો કરવા માટે આપણને ગાઈડલાઈન આપી, આપણને સરસ સરસ કીર્તનો આપ્યા. હમણાં અમે આવ્યા ત્યારે જ કેવું અદ્ભુત કીર્તન બોલાતું, આખું પ્રભાવમાં ડૂબવાનું કીર્તન. અમે રહેનારા રે મૂર્તિ ગામના, બોલો છે બધા. અમે રહેના મૂર્તિ ગામના. ચલો આ લીટી બોલતા બોલતા આપણે શું કરવું જોઈએ? ચલો જોઈએ, આંગળી ઊંચી કરો જોઈએ. આ લીટી બોલાય ત્યારે એ વખતે શું કરવું જોઈએ, શું થવું જોઈએ? મોટા પુરુષે ન્યાલ કરી નાખ્યા છે. આ કીર્તનો બોલાય ને, બોલો આપણને કેટલી બધી આધ્યાત્મિક મૂડી ભેગી થઈ જાય જો કરતા આવડે તો. આપણે તો તબલા વાગે છે ને, ગાનારો ગવડાવે છે ને, બોલાવનારો બોલે છે ને, કીર્તન પૂરું. કાંઈ ના વળે ભાઈ. આપણો રસ્તો છે, આ બધા કીર્તનો છે ને, એ આપણો રસ્તો કપાવવો જોઈએ. એ રસ્તે ચાલીએ ને, કીર્તન બોલીએ એટલે રસ્તો કપાવવો જોઈએ. એ રસ્તો કપાવવા માટે આ વાહનમાં બેસી ગયા, કીર્તનરૂપી વ્હીકલમાં બેસી ગયા, અને એ વ્હીકલ આપણને રસ્તો કપાવે છે. મૂર્તિ યાની યાત્રા તરફ રસ્તો કપાવનારા પદો છે આ બધા, આ શબ્દો છે બધા. અને આપણો રસ્તો કપાવવો જોઈએ. એના માટે કીર્તન છે, ટાઈમ પાસ કરવા માટે નહીં. મુક્તો આ જ્યારે પંક્તિ આવે ને એટલે પહેલું આપણને નીકળતા આવડવું જોઈએ ને પહેતા આવડવું જોઈએ. ફરીથી બોલવું હવે કે આપણને નીકળતા આવડવું જોઈએ અને તરત ને તરત પેસતા આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો કે? દેહરૂપી ઘરમાંથી નીકળી જવાનું, છૂટા પડી ગયા, નીકળી ગયા. હું હવે ગોવિંદ બારોટ નથી, આ નીકળી ગયા કહેવાય.
અને એકમાં પહેરી જવાનું. શામાં પહેરી જવાનું? એક રૂમમાં જવું હોય તો એને બીજા રૂમમાં જવું હોય તો એક રૂમમાંથી નીકળવું પડે તો જ બીજા રૂમમાં જવાય. એક સાથે બે રૂમમાં ના રહેવાય. તમારે એક ગાડીમાં જતા હોય બીજી ગાડીમાં જવું હોય તો આ ગાડી ખાલી કરવી જ પડે, એમાંથી નીકળી જવું પડે, ઉતરવું પડે તો જ પેલી ગાડીમાં જવાય. એમ આ શબ્દ બોલતાની સાથે જ દેહરૂપી ગાડીમાંથી નીકળી જાઓ, દેહરૂપી રૂમમાંથી નીકળી જાઓ અને મૂર્તિરૂપી રૂમમાં રહેવા જવાની આ એક પ્રક્રિયા છે, શરૂ થઈ જવી જોઈએ તરત જ. કે હું હવે અમદાવાદનો નથી, પરેશભાઈ અમદાવાદના છે, પરેશભાઈ ઠક્કર તે હું નથી, અમિત પટેલ તે હું નથી, ઘનશ્યામ મીરાણી તે હું નથી, હેતલ તે હું નથી, જીડી બારોટ તે હું નથી, મુકેશભાઈ તે હું નથી, હરિભાઈ તે હું નથી. તો હું કોણ છું? એ કોણ કે ક્યાંના છે? એમનું ગામ કયું છે? તો રઢુ. ક્યાંના? તો કે ભાઈ રઢુના. અમે ક્યાંના? તો કે બસ અમે બધા કપૂર. અરે તમારો ભલો થાય. તો ક્યાંના? વિજાપુરના. એ ભાવ ભૂલીને એ ઘરમાંથી નીકળી જાઓ. એ દેહ અને રહેવાનો જીવનું સ્થાન છે. આપણે હવે જીવ નથી. મહારાજે મને કૃપા કરીને મૂર્તિ ગામમાં લઈ લીધો છે અને મૂર્તિ ગામમાં રહેવાનો અધિકાર કોને છે? પેલા અનાદિ મુક્તોને જ છે. બસ એટલે કે હવે હું દેહધારી જીવ નથી, એટલે કે હું 100% પટેલ નથી, એટલે કે આ બધું જ મારું કાર્ય નથી. હું મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત જ છું. અમે રહેનારા રે મૂર્તિ ગામના. બસ જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.